ઉમરેઠ તાલુકાના હમીદપુરામાં વરઘોડામાં બનેલ હુમલાની ઘટના બાદ ઉમરેઠ પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવાતા એસપીને રજૂઆત। આણંદ જિલ્લા એસપી શ્રી જસાણી સાહેબે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઈ બુલાનને ફરિયાદ દાખલ કરવા સૂચના આપી। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ। જી, તમારું નામ અને પરિચય? રોહિતભાઈ મણિભાઈ સોલંકી, હું હમીદપુરા ગામનો છું। અમારા કાકા પરિવારમાં, કાકા કુટુંબમાં 24 તારીખે એક વરઘોડો હતો। એ વરઘોડાની અંદર માથા ભારે થતો દર વરઘોડામાં 8 થી 10 વરઘોડામાં આ રીતે ધમાલ ઝાંગડ કરવાવાળું ટોળું, જેમની માનસિક વિકૃતતા હિંસક હોય, એ લોકોએ ફરી એકવાર આજ દિન સુધીની અમે 10 થી 12 અરજીઓ આપેલી છે, પણ છતાં એ અરજીના રૂપમાં નિકાલ થઈ ગયેલો હતો। પણ લાસ્ટ વાર જ્યારે 24 તારીખે આટલો મોટો ઝઘડો થયો, એની અંદર 2 જણના માથા ફૂટી ગયા છે, 1 જણના હાડકું તૂટી ગયું છે। સિટી સ્કેનના રિપોર્ટમાં આવ્યું છે તો ખોપરીનું હાડકું તૂટેલું છે। અને અમે એફઆઈઆર માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરતા છતાં 24 તારીખથી આજ દિન સુધી એ એફઆઈઆર રજૂ થઈ નથી। અને ખબર નહીં એમની પર શું પ્રેશર છે, આજ દિન સુધી એફઆઈઆર નહીં થાય। અને અમારા સમાજમાં ફરી હમીરપુરામાં કોઈ ઝઘડા ના થાય એના માટે એક દાખલો બેસાડવા માટે અમે અહીંયા આજે એફઆઈઆર ન થતાં સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી એસપી સાહેબને અમે રજૂઆત કરવા હતા। અને એસપી સાહેબે અમને સારી એવી ખાતરી આપી છે કે તમે ઉમરેઠ પીઆઈને મળો અને ફરી એફઆઈઆર દાખલ કરાવો।